નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે એમ ખેડૂતો માટે ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન છે. એ પ્રશ્ન છે કે ભાઈ બિયારણની ખરીદી કરવાનો, કે ભાઈ કયા કપાસનો બિયારણ કરવા. ધારો કે ઘણી બધી કંપનીઓની ઘણી બધી અઢળક જાતો આવે છે. આ ઘણી બધી જાતોમાંથી તમે કયા બિયારણની પસંદગી કરો જેથી કરીને તમને સાચું અને સારું ઉત્પાદન મળે, અથવા તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને આપણે પોતાનું ખેડૂતો પોતાનું જીવન ધોરણ સુધારી શકે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે. તો એના માટેનો આપણે આજે એક સરસ મજાનો ઉપાય લઈને આવ્યા છીએ અને એ બંને વેરાયટી વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એ વેરાયટીનું નામ છે મોદીજી અને 2-in-1, જે કર્તવ્ય કંપનીનું આવે છે. કર્તવ્ય એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, એ કંપનીના એમડી છે માન્ય શ્રી હર્ષદભાઈ, અને એમને જે વેરાયટી બનાવેલી છે મોદીજી અને કર્તવ્ય 2-in-1. તો આજે આપણે ખેડૂત મિત્રો કર્તવ્યના મોદીજી અને 2-in-1 વિશે ચર્ચા કરવાના છીએ. તો આપણે ચર્ચા કરીએ. સર્વપ્રથમ વેરાયટી આવે છે જે મોદીજી, જે આપણા વડાપ્રધાનના નામ ઉપર, માન્ય શ્રી નરેન્દ્ર મોદીના નામ ઉપર જે વેરાયટીનું નામ આપવામાં આવેલું છે એ વેરાયટીનું નામ છે મોદીજી. મોદીજી વિશે ચર્ચા કરીએ તો સૌથી વહેલું અને વધારે ઉત્પાદન આપે છે, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપે છે, સૌથી વહેલું અને વધુ ઉત્પાદન. ત્યારબાદ મોટા અને હારબંધ ઝીંડવા થાય છે. એના ઝીંડવા ખૂબ જ મોટા અને હારબંધ થાય છે. ઝીંડવાની સાઈઝ હોય છે 7.5 થી 8 ગ્રામનું મોટું ઝીંડવું થાય છે. આ ઉપરાંત મોટા અને હારબંધ ઝીંડવા હોવાના કારણે વિનાટ પણ સરળ છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. અને ચૂસ્યા જીવાત પણ ખૂબ જ નહિવત લાગે છે, એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પણ આપે છે. ચૂસ્યા પ્રકારની જીવાતો સામે સહનશીલ વેરાયટી હોય તો એ મોદીજી છે. આ ઉપરાંત એના પાકવાના દિવસો જોવા જઈએ તો 140 થી 150 દિવસ દરમિયાન એ વેરાયટી પાકી જાય છે, એટલે કે વહેલું પાકી જાય છે અને વધારે ઉત્પાદન આપે છે. જે ખેડૂત મિત્રો દિવાળીએ કાઢી અને વધારે ઉત્પાદન લેવું હોય, દિવાળી પછી તમારે ઘઉં, ચણા, જીરુંનું વાવેતર કરવું હોય તો તમે મોદીજી બિયારણની પસંદગી કરી શકો છો. જેવા નામ એવા જેના ગુણ છે. એટલે ઉતાવળું વેરાયટીની જો પસંદગી કરવી હોય અને ભારે જમીન હોય અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય તો મોદીજીની પસંદગી કરી શકો. જેના ઝીંડવા પણ મોટા છે, આ ઉપરાંત દવાનો ખર્ચો પણ ઓછો કરવો પડે છે અને વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ મોદીજી છે અને ઉતાવળું બિયારણ છે. તો જે ખેડૂત મિત્રો મોદીજીની પસંદગી કરવી હોય એ કરી શકે છે. અત્યારે સ્ટોક આવી ગયો છે, તો બજારમાં તમને ગુજરાતના દરેકે દરેક સ્થળે મળી જાય, તો તમે અત્યારે વહેલી તકે મોદીજીની ખરીદી કરી શકો છો. ત્યારબાદ આવે છે કર્તવ્યનું 2-in-1. જે અહીંયા પેકેટ ઉપર લખેલું છે કર્તવ્ય 2-in-1. જેવા નામ એવા જેના ગુણ છે. પિયત અને બિન પિયત બંનેમાં ચાલે છે. દરેક જમીન માટે અનુકૂળ જાત છે. વળવી જમીનમાં પણ ચાલે અને ભારે જમીનમાં પણ ચાલે. આ ઉપરાંત મજબૂત અને ઊંડા ખીલામૂળ વાળો છોડવો થાય છે. સુકારાના પ્રશ્નો ખૂબ જ ઓછા આવે છે. આ ઉપરાંત પિયત અને બિન પિયતમાં ચાલતી હોવાના કારણે જે ખેડૂત મિત્રો ઘણી વખત આપણે શું કે વરસાદ ઓછો પડે કે વધારે પડે, અથવા તો પાણી સામે સહનશીલ વેરાયટી છે, એટલે ઘણા બધા ખેડૂત મિત્રો 2-in-1 ની પસંદગી કરે છે. આ ઉપરાંત એનો વિનાટ પણ ખૂબ જ સારામાં સારો છે. એટલે ખેડૂત મિત્રો જો તમારે પ્રતિકૂળ સંજોગોમાં ટકી એક એવી વેરાયટીઓ રફ એન્ડ ટફ જાતની પસંદગી કરવી હોય તો તમે કર્તવ્યનું 2-in વેરાયટીની પસંદગી કરી શકો છો. જેવા નામ એવા જેના ગુણ છે, એટલે જ એનું નામ છે 2-in-1. તો ખેડૂત મિત્રો આ વેરાયટીમાંથી તમને મોદીજી કે 2-in-1 એમાં તમારે કયા બિયારણની પસંદગી કરવી એ તમારા ઉપર આધાર રાખે છે. જો મોટા ઝીંડવાવાળી વેરાયટી પસંદ કરવી હોય તો તમે મોદીજીની પસંદગી કરી શકો છો. મધ્યમ ઝીંડવાવાળી વેરાયટીની પસંદગી કરવી હોય તો 2-in-1 ની પસંદગી કરી શકો છો. ભારે જમીન હોય તો મોદીજી બિયારણની તમે પસંદગી કરી શકો છો. હળવી અને મધ્યમ જમીન હોય તો 2-in-1 ની પસંદગી કરી શકો છો. ત્યારબાદ તમારે જો પાણી વધારે હોય તો મોદીજી વાવો, ઓછું પાણી હોય કે મધ્યમ પાણી હોય તો 2-in-1 વાવો. એટલે પિયત હોય તો તમે 2-in-1 વાવો અને ફૂલ પિયત હોય તો તમે મોદીજી બિયારણની પસંદગી કરો. તો ખેડૂત મિત્રો આ વાત હતી બંને બિયારણને કમ્પેરિઝનની. તમારે મોદીજીની પણ તમે પસંદગી કરી શકો છો અને 2-in-1 ની પણ પસંદગી કરી શકો છો. આ બંને વેરાયટીમાંથી તમારે કયા બિયારણની પસંદગી કરવી ખેડૂત મિત્રો એ તમારી ઉપર આધાર રાખે છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ. તો ખેડૂત મિત્રો તમને આ મોદીજી અને 2-in-1 વિશેનો જો વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો તમે બીજા ખેડૂત મિત્રોને મોકલી શકો છો. હવે પછી આપણે બિયારણની નવી માહિતી એકત્રિત કરી અથવા તો નવી જાત વિશેની માહિતી ખેડૂત મિત્રો માટે જાણીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.